જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. અને પાછળના બ્લોગમાં અમે ચિત્રદુર્ગા પહેલાં હોઈ ગયા હતા મેવાતીની હોટલ ઉપર. અને અત્યારમાં વહેલા ડોવા ચેલા હજી હેડ્યા હતા ઘણા તો એને હેડ્યા હતા. એ ચિત્રદુર્ગા પાસ કરી અને પહોંચવા જાય છે બેંગ્લોર. હવે 100 કિલોમીટર જેટલું બાકી છે. તો અત્યારમાં મસ્ત રીતના ઇડલી ઢોસા ખાધા, નાસ્તો કર્યો અને હેડે જઈએ રાગે. તો આરે મિત્રો પાઠ થવાનો છે, આરે ભાગ થવાનો છે મિત્રો ગુજરાતી તામિલનાડુ ભાગ 5. તો જેટલા ભાગ આવ્યા તામિલનાડુનો એટલાનો બહુ સપોર્ટ મળ્યો હતો મિત્રો. તો આ ભાગને સપોર્ટ આપજો અને જો સુધી પહોંચી નહીં તો સુધી સપોર્ટ ચાલતા રહેજો. તો હજી તો પહોંચવા મૂકો ને જરૂર હોય છે આખી રાતમાં ગાડી પહોંચવા દેવાની છે આપણે. 400 કિલોમીટર જેવું બાકી છે. તો આજ આખી રાતમાં પૂરા કરવાના આવે. 400-500 કિલોમીટર જેવું બાકી છે. બેંગ્લોર 121, ચેન્નઈ 470. તો 300નો છો આવા મિત્રો ઓછી રાગે કહીએ. આ તો પકાડ્યું. હા, હવે વિમલો ખાવાની. હવે વિમલો ખાવાની. તો મિત્રો આવી ગયા છીએ ટુમકુર અને વાનવાળા ફસાયા. રોકડા પૈસા હાલ મને લાગે. વળી આપણી બાજુ જેવું છે આ જો આ ચેડે પેલું લગાવવાનું. ઉડી હારી એકદમ નું લે શાક કરજો. મોટું બધું જેવું થાય વળી. અરે શાક કરવાના હવે વિડીયો જોયું તું મેં. આ હોપારી એટલે ઊંચી ઊંચી બહુ મારે ચડતા જેવી રીતના નજીક ને બધી એટલે ભાગી ના જાય. હારી ભાગી જાય તો પાળા હોય કરતા. નહીં, બાલાજી તિરુપતિ જવા માટે રસ્તો રહેજો. તિરુપતિ અન્નાની તાટપત્રીમાં તો જોવું ના પડે. આ અન્નો મને લાગે આળસુ લાગે. અરે જો બાલ બધું લબડી પડી. તો મિત્રો આવી ગયા છીએ આમાં બેંગ્લોર. અન્નાની સાથે અન્નાને ડુંગળી જેમ પડતી નહીં ભોય. તો હવે આપણે ચડવાનું છે બેંગ્લોર બાયપાસ. અહીંથી લગભગ 1 કિલોમીટર જેટલું જ છે. આમ થાય એની ઉપર ચડી જાવ એટલે સીધો પેલો એવી રસ્તો ચાલુ થઈ જાય. અન્ના વાન ટકડે પડા બેંગ્લોર સિટી વાળો રસ્તો છોડી દીધો છે. એક જાય બેંગ્લોર સિટીમાં અને આ જાય બેંગ્લોર બાયપાસ. શું આવું મેટ્રો કહું? મેટ્રો જ લાગે. તો આ રે મિત્રો બેંગ્લોર બાયપાસ જો એકદમ નીટ એન્ડ ક્લીન મસ્ત રોડ. આ રે પેટમાં પાણી એના લાગે. આપણે ઉતરવાના ઢાળ તો એવા હોય તો જો વાર ના રાખો તો ગાડી પહોંચી જાય એવા એટલી જાય જોઈ લેવા. જો વાર ના રાખો તો ઠેઠ કોટો હટી જાય ને. તો મિત્રો છેલ્લું હવે બાયપાસનું ટોલ નાખવું આવી ગયું છે. અહીંથી થાય છે આપણો બાયપાસ પૂરો. અહીંથી ઉતરીને પછી માથા ફોડ ટ્રાફિક ચાલુ. બમ સિગ્નલ ટ્રાફિક જબર મોજ આપવાની. જોજો ખાલી. મિત્રો હવે અહીંથી માથાના દુખાવા ચાલુ નહીં ડવા. અહીંથી અમે ભેજા મારી બધું ચાલુ. ટ્રાફિક સિગ્નલ ને ટ્રાફિક. અમે બાયપાસના ચક્કરમાં શિખર છો પહેરી ગયા હતા ને ખબર નથી નહીં. ઓમ મેટ્રો એ તો ખબર હા મેટ્રો સ્ટેશન. બાયપાસના ચક્કરમાં ચોય શિખર પહેરી ગયા હતા અમે તો. નેટ બહાર નીકળ્યા. ये देखिए बेंगलोर इंडा पोड़ा इंडा अरे चिन्ना साड़ा बड़ा देख रहे हो विनोद. के बारे दाब इतना बड़ा ऑर्डर હું લખ્યું હે ઝોમેટોના પાસે. ગાડીઓ જેવી છે. તો મિત્રો અત્યારે આપણે છીએ હોસુરમાં
અને વસુરમાં જો એકલો ફટાકડાની દુકાન બહુ હોય ને બા ફટાકડાની દુકાનો બહુ હોય જો બારે મસ્ત ચાલુ હોય શિકાર વાયકમ ભણે તો ભાઈ સસ્તા મળે કોઈ ખબર પડતી નહીં લગભગ તો સસ્તા મળતા હોય છે વાયકમ કારણ કે બીજું કોઈ દુકાન જ નહીં ખાલી એકલી ફટાકડાની જ બધી જો આ જો અમે તો લેલન ગાડીઓ મેન્યુફેક્ચર થાય બહુ મોટી કંપની હો ભાઈ વાગા લેલનની ના જોઈ દો થોડી ના હવે હવે કોઠી તો હારે વાગા હવે હારે કોઠી હવે ભાઈ ના કોઠી ના કોઠે બંકો ના કોઠે હવે આપડી ચેલી હજો આ તો એની ચેલી હે હો હેડ શું દિવસ 80 तो आप तो हो ही रहा है चल मेरे घोड़े टिक 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 वो ढाल आया वो पासा पड़ी दे वो तो मित्रों पोकवा जाए छे શિયાલમ અને શિયાલમ પહેલા મિત્રો ચા પીવા ઉભા હતા અને ચા પીધા પહેલા 2 કલાક માટે હોઈ ગયો હતો પણ 2 કલાક ઊંઝો ને આખું ઉઠ્યો ને તો આખું બંડી પલળી રહેલી મારો પડશો તો જબ્બર વળ્યો કીધું એ ફટાફટ ગાડી ઊભી રાખી અને અન્ના નાઈએ ચા બાપી પાણી ભરી અને હવે ડોહા બાપાની ગાડી લઈ લીધી હવે કીધું હતી સનરાઈઝના ચોપાઓની મુખ ખખડાવી દોડી દીધી એમ બેઠા તો હાલનો પરસો જો મોહમ્મદ તડકો હોય એ વાત સાચી આ બાજુ કાળા થઈ જાય એનું તકલીફ તારી જશે તડકો વધારે પડે ને આ બાજુ એટલે 6 મહિના આપણે 6-12 મહિના કાઢીએ ને તો આપણે કાળા થઈ ગઈએ ચાલ આમ 50 કિલોમીટર 58 તો મિત્રો આવી ગયું છે ધરમપુરી હા ઘાટ બહુ ખતરનાક રાતે બોલતો ના કે પેલું ગો સ્લો જબ્બર બોલે નહીં ભૂંગળા મોટા કે આ તો હોસલા કૂટે અરે કીધું હોસલા નહીં કૂટતો કે ગો સ્લો એમ કે બહુ ધીમી રાખવી પડે આગળ બહુ ખતરનાક વળંગ આવે છે તો ચલીએ સ્લો ચલીએ આવું ચાલુ રેલવે બનાવું રેલવે બ્રિજ મેટ્રો મેં કે ભાઈ આપણો બ્રિજ બનાવતો હોય ડાયરેક્ટ ઓનલાઈન હા ઠંડક થઈ ગઈ પહાડોમાં આવ્યા એટલા પોલીસ વાળા ઉભો ફોટા એવા મેલે ને એવું લાગે કે કાયદેસર ગાડી ઊભી હોય અને એ ફોટા ઉપર પાછી લાઇટો મેલી હોય સખી બસ હેડી સખી બસ પિંક કલરની આટલા સુધી જતો પૂરું કેટલા ઊંચા પણ જોવો તો ખરી અડધું મોકળું ને અડધું ઓદરું એવું છે વળી મોકળા ને તે પૂંછડીઓ લાંબી લાંબી ને મોટા મોકળા છે મારા બેટા કીધું આ ડોહા જેટલું ઊંચું હોય જોજો એ જ ને વરાનો છે અન્ના ના ગોઠે અન્નાનું ઘર આવી ગયું ને હવે ના ગોઠે અન્ના બહાર જબરો નહીં લાગતો મામલો રેલવે તો આવત છે એ રે મેટ્રો અરે સાદી રેલવે કે મોર મોરા મોરે મોરે અરે મોરે રે મેં કીધું જોજે દહીં આવે તો કે મોરો છે મોરો મોરે તો મોરો મસાલા બટર મેં ચાલો પાસ કરવું છે હજુ ઠેઠ પહોંચી જાવ ને એટલે ગાળો તો શાકભાજી લાવ્યા છીએ શિમલા મિર્ચી હું લાવ્યો ગવાર લાવ્યો
કઈ લાયો બરોબર. અને સાદા સાદા 100 રૂપિયામાં ચેટલું આવી જાય. હવ 2 દાડા ચાલી રહ્યા હવે. પેલા શું કરે કોઠા નાખીને કહું કીધું હલાવે બરોબર. મોરે મોરો ઠોકી દેતા મોરો હોય તો એમ. ઓ મોર. તો મિત્રો આવી ગયું છે હવે સેલમ, અને સેલમથી ઈ રોડ લગભગ કોને 60 કિલોમીટર બાકી છે. તો વિચાર એવો કર્યો કે હવે જો કંપની છે એ કણ જઈને જ હવે ખાવા બાવા બનાવીએ. વિચાર તો હતો પહેલાં જ બનાવવાનો, પણ હવે તો જઈને જ ખાવા બનાવીએ. તો સેલમમાં એક કંપની છે ને તો એટલે એવું નામ મળ્યું યાદ નહીં, પણ એક વખત વાયકાણે ખાલી કરી દો અમે. વાયકણ તો સારી જગ્યા હવે ખાલી કરી દે ફટ કરતું નહીં હોય છે એમ. મૂકવાને જફા થાય સિટી વચ્ચો વચ્ચે રાતે જવું પડે તારે મેળ પડે. દાડે જાવ ને તો ભીડે ગાડી વાળવાની ને બાળવાની જફા થાય. સેલમ સિટી સેલમ અહીંથી ઉતર્યા અહીંથી લગભગ 2 કિલોમીટર જેટલી હશે એરી કંપની. હવે પેલા લોહી બીજો નહીં પેલા શું કહેવાય પેલા ચિઠ્ઠી લખવાવાળા મહાજન નહીં યુનિયन वाला लोही भी जो है ये वाली ये के तुमको भाड़ा नहीं देगा तो हम तुम्हारा साथ देगा नहीं के तुम्हारा गाड़ी अड़ जाएगा तो हम आएगा हमारा बेटा एम कहते तारो नंबर ना लगा तू करवानो ले कहूँ कि आएगा के नंबर लगा के चेक करोगे तुम 100 रुपया ले के तमन सेफ्टी आली है इनके मारो अब साचું હોય ખોટું હોય કોઈ ખબર નહીં. હા યુનિયન મ્યુનિસિપાલિટી યુનિયન ચેન્નઈ કોઈમ્બતુર કન્યાકુમારી બધું આવી જાય ને તમે. કન્યાકુમારી છેલ્લું આવી ગયું છેલ્લામાં છેલ્લું. ગરમી વધી જાય એમ કન્યાકુમારી બંધ. ઈરોડ નું પાટિયું હવા આવ્યું ઈરોડ કોઈમ્બતુર. આડા બ્રિજ ઉપર ચડવાનું છે. માટી લાલ અને ઉપર જો વાદળા લાલ લાલ કર્યા. લાલ લાલ ઘૂમ થઈ ગયું બધું. એ ટેન્કરીઓ આવી જો મિલ્ક વાન મિલ્ક નારિયોળી છે કેટલી બધી વાત 50 વીઘામાં છે થયું. નજરે પોખતી નહીં એટલી છે. ઓયથી મોડે જેટલા છે. મિત્રો મેન હાઈવે છોડવાનો સમય આવી ગયો છે. તો યુલિયા એ અહીંથી અંદર લેવાની છે ગાડી. પાંડુરંગા જય પાંડુરંગા અહીંથી ગાડી લઈ લેવું અંદર. અને હવે અહીંથી છે લગભગ 8 થી 10 કિલોમીટર જેટલું બાકી છે હવે કંપની સનરાજા ઓઇલ મિલ. હું લખ્યું પેન્ડુરાઈ બાયપાસ સ્ટાર્ટ. બાયપાસ થઈને જવાનું છે આપણે. ઓકે કોઈ સમજાય અને હાલે ડેલિકેટની ચૂંટણી શું હોય કાણે ના 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 મ્યુઝિક સારું વાગે. તો મિત્રો આપણે કરવાનો છે 12 કોટો. કારણ કે કંપનીનું કોઈ ઠેકાણું નહીં. વજન ઘટે હાલે ના હાલે તો કોઈ નક્કી નહીં. એટલે આ કોટો મળ્યો છે તે કોટો બોટો કરાવીને ફટાફટ પોકવાન કરીએ અંદર. તો મિત્રો કોટો કરાવી લીધો અને કેટલું આવ્યું 43,980 કોઈ આવ્યું છે 43,980. અને હવે કંપનીમાં કેટલું આવે છે રામ જાણો ભાઈ. તો આ એટલા માટે જ કોટો કરાવવો પડે છે કારણ કે એના કોટામાં કંપનીના કોટામાં ફેર પડી જાય તો બાયકોટ થઈ જાય બધું એમ લોચો વાગી જાય. એટલે આ કોટો કરાવેલી પાવતી આપણા જોડે હોય તો બતાવતા પાવલિયા ભાઈ દેખ લે
આટલું વાગે તો હવે કંપની કોઈ આગે નહીં, 3-4 કિલોમીટર જ છે. તો ફટાફટ મિત્રો વિડીયો બંધ કરીએ અને લોકેશન ચાલુ કરી અને ફટાફટ પહોંચી જઈએ. જેલા તો છીએ, લોકેશન ચાલુ કરવાની જરૂર નહીં, પણ તોય લોકેશન ચાલુ કરી દેવું સારું. મિત્રો આ જો લક્ષ્મી માતાજીનો ફોટો અને શેરાવાલી એટલે આપણે સિકોતરમાં, સિંહવાળી માતા એટલે સિકોતરમાં જો 3 ફોટા ભેગા છે. જો મારું દેખાતું નથી. જો સિકોતરમાંનો લક્ષ્મી માતાનો, ત્રીજો શિખર કયા માતાજીનો કોઈ ખબર નથી, જબ્બર ફોટા મેલ્યા લાગે જોરદાર. અહીંથી આમાં મિત્રો આ ગલ્લો રહ્યોથી આપણે આમ વળવાનું છે ખાલી સાઈડ. અને દૂધનો કહેવાય તાઈ, મારો બેટો કે તાઈ કો તાઈ એટલે હની તાઈ. હા ડોહા જો હવે હજી અચ્છા આ સીચમાં લોચા હે. હા હવે હજી મારા જો સીચમાં લોચા હે. આ શટર वाले हमें आया थे क्या खबर, हिंदी नहीं बोलने का, उर्दू बोलो, हिंदी नहीं बोलने का तो आगे हिंदी नहीं बोलने का तो बोलो को उर्दू बोलो क्या तो के. अरे बेटा हिंदी तो શીખવાય ને, ગાળે થાય શું હિન્દીમાં પપ્પા અરે રસ્તો જો કંપની જવાનો ડેન્જર ઝોન. રાતે હેડીને આવી જાય ના એકો તો અમે વળી ગાડી આવી જાય ને વાર રાખવી પડે. નદી આવી નદી બ્રિજ ઉપર બહુ વાર રાખવી પડે. ડાચણ બાચણ આવી વળગે અમારી બેટી ભાઈ ડાચણ રે વળગ્યા છે સીધી ગાડી હતી. તો આ રીજો આઈજી જો સાંડો હાલતા તો અંદર આવી ગયા છીએ. ડોહો બા જ્યાં છે પેલું એ પેપર હાલવા આવે એટલે જઈએ સીધા પાર્કિંગમાં. તો જોજો ચલો ખતરનાક આ કોટાથી જો ગાડી ભૂલથી નમી જાય ને તો પલટી ખાઈ જાય બાદશાહ. તો ડોહો પા આગળ આગળ હેડ્યા જો હે ને આપણે ચેડે ચેડે હેડ્યા જઈએ. એન્ટ્રી કરાવી જવા દઈએ સીધી પાર્કિંગમાં અને બિલ્ટી કીધું હાલતા હોય એટલી કરા. તો આ રે મિત્રો પાર્કિંગ બધી ગાડીઓ પડી રહે, ડબ્બાન બબ્બાન ટેન્કરો લક્ઝરીઓ બક્ઝરીઓ બધું. તો આપણી એ ગાડીઓ લગાવી દીધી છે. હા લાઇટનો પ્રોબ્લેમ ખબર પડી ગયો. હા જો હવે જેવી હળગે ભૂકા કાઢી નાખે એવી. હા એ છોડી મેલું જ પાછી એ ડીમ થઈ જાય. આમ રાખું પકડી રાખું તો મારી બેટી તલાકા બોલાવે લોકો હાલે તો ને ખબર નથી ને કે હવે જો આમ લાકડું ભીડાઈ દીધું હું વધુ નહીં. તો શું બનાવવાનું બાબા? તુરિયા બનાવીએ તુરિયા. તો તુરિયા બનાવીએ તમે બીજું તો ગવાર કાલ બનાવશું આમ શાંતિથી. અત્યારે ખોટો ગવાર ચડે નહીં, બાફો પડે ગવારનો. ખાવાનો ટાઈમ લઈને બનાવવો પડે એને. સેમ્પલ કે શું શું કીધું સેમ્પલનું? હવે તો માને જાય સર तुम बोलेगा ऐसे हम चैंपल रहेगा. फैक्ट्री के चाहता नहीं क्या हो तो फैक्ट्री यार मैं एक बार इधर भर के आया था, परेशान हो गया था. अरे ऐसा नहीं करेगा मतलब. चेक करो चाकू. मैनेजर बोलता है ऐसा नहीं करेगा. मीठू कापो. મરચો તો કાપો પણ ભાઈ ખાવાની તાકાત રાખજો. હવે લવિંગ કે મરચા જેમ તેમ નહીં પાછો નાખો તમે મરચું લગી રહેજો. હા લાઈ જેવો છે પાછો એ તો શીખવું છે પણ ભૂક્કા બોલાવી દે ને કે માપે માપે ફૂલ કરાયેલો છે. જોર કરશે હવે થોડી નાખેલું જોર કરો છો. જીરા જીરા હા
લહણના વંગાની મેક મસ્ત આવો કેમ એવું છે તો આવે જ નહીં. જીરાના લહણના વંગાર કરીને મસ્ત મેક આવે તમે એકદમ લહણનું શાક ખાઈને ખવડાવું. કાચેલું હોય મજા આવી જાય તાપ તાપ થઈ રહ્યા છે બે જણા તો ગાડી તો ફેરવીને લગાવવાની હતી નાખો એમ કર ને. કેવી ના? ગાડી હઉ. ફેવરું બનાવી તો શાંતિથી ભાઈ ફેરવીએ આ તો બીજું ગાડું આવી જાય. ના સુધા મને નહોતો થાય હવે. તો મિત્રો ગાડી પાછળના મૂઢેથી તે સીધા મૂઢે કરી દીધી જો હાય આમાં થોડો થોડો વાયરો આવે તો મિત્રો શાક બાક બનીને થઈ ગયું છે રેડી અને હવે ચાલુ છે રોટલીઓ શેકાવાનું અને છેલ્લી રોટલી છે આપણે યારી જો છેલ્લી રોટલી વણી નાખીએ એટલે આપણું કામકાજ થઈ જાય પૂરું તો રોટલીઓ વણીને તો થઈ જશે રેડી અને હવે ખાલી શેકવાનું બાકી છે તો શેકી નાખો દાંડો ફટાફટ રોટલી બનાવે કે રોટલા બનાવે છે? રોટલા છે આપણે તો તો પછી યાર. ડુંગળી ખાવી? આપો તો મિત્રો આપણું ખાવાનું થઈ ગયું છે રેડી અને મસ્ત સુગંધ આવે છે મિત્રો ખાવાની તો ડોવા ખાઈને ચેક કરો જેવું કરો કરો ચેક કરો ખાજો મેં. મજબૂત ને તો મિત્રો ફટાફટ ખાઈ લઈએ અને બટર મિલ્ક તો જઈ હાય તો આ દૂધની થેલી લીધી છે મિત્રો સવાર માટે કારણ કે સવારે ચા પીવા માટે 1 કિલોમીટર છેટું જવું પડે છે તો દૂધની થેલી અત્યારે શું કરજો આ ગરમ કરી દેવું ને હાલ ગરમ કરું. ગરમ કરી અને મિલ દેવું તે સવારે ચા બનાવવા મસ્ત કોમાઈ જાય આપણે તો આ 2 ગ્લાસોમાં સાસ કરી નાખીએ થોડું સરવા જીરું તો સારું કરો જોઈ ગયું ચાલે. લઈ લો તમે સા તો મિત્રો ફટાફટ ખાઈ લઈએ હવે જબ્બર ભૂખ લાગી છે તો મિત્રો ખાવા ખાઈ લીધું છે અને મસ્ત રીતના માહોલમાં હવે બેઠા છીએ ઠંડો ઠંડો પવન હેડે આવે છે અને સેમ્પલ બેમ્પલનું અત્યારે કશું કીધું નહીં કાલ સવારે બધું કરવાનું છે તો અત્યારે તો આજની રાત તો ઊંઘવાનું જ છે કાલ જે થાય એ થાય તો રોમ જોણામાં કાલ સેમ્પલ થાય છે કે સેમ્પલ ઓકે આવે સેમ્પલ ફેલ થાય છે તો જોઈએ હજુ તો કાલનો દાડો તો ઉગવા દે તો મિત્રો આજનો વિડીયો આટલો સુધી વિડીયો સારો લાગે તો વિડીયોને કરજો લાઈક અને નવા હોય તો ચેનલ મારી દેજો સબસ્ક્રાઈબ તો મળીએ બીજા બ્લોગમાં